ભયજનક સપાટીને પાર વહેતી કાવેરી નદી તો ગોયંતી અને ભાટલા ગામમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। નુકસાનથી બચવા માટે 500થી વધુ ગાડીઓ બ્રિજ પર પાર્ક કરવામાં આવી છે। ભાટા ગામનું પીએસસી સેન્ટર અંબિકાના પૂરના કારણે પ્રભાવિત થયું છે। પાણી ભરાતા પબ્લિક હેલ્થ સેન્ટર બંધ કરવાની નોબત આવી છે। બિલીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે આજુબાજુના ગામોને પણ લપેટમાં લીધા છે। ખાસ કરીને દ્રશ્યો દેખાઈ રહ્યા છે। દ્રશ્યો છે જે કંઈક કહી શકાય કે ગણદેવી તાલુકાનું ભાઠા ગામ છે। એક ભાઠા ગામમાં આવેલું પેટા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરક થઈ ગયું છે। જે કહી શકાય 2 ફૂટ જેટલા પાણી જે કંઈક ભરાઈ ગયા છે આજુબાજુના વિસ્તારમાં, એટલે બંધ કરી દેવાની નોબત આવી છે। આરોગ્ય ખૂબ મહત્ત્વની જરૂરત હોય છે અને જે કંઈક પાણીવાળા ડૂબાણવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેના કારણે આ ભાઠા જે આયુષ્યમાન આરોગ્ય મંદિર એટલે કે આરોગ્ય વિભાગનું જે કંઈક દવાખાનું છે એ બંધ કરવાની નોબત આવી છે પાણી વધવાના કારણે। એ જ રીતે આ જે સમગ્ર વિસ્તાર છે ભાઠા, કલમઠા અને અલગ અલગ ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે। આ વિસ્તારના યુવાનો સાથે વાત કરીશું, કેવી સ્થિતિ છે આ સમગ્ર આખા પટ્ટા પર। આપણે જોઈએ તો ગામમાં ઘણા બધા ગામોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તેમજ પાકને બી ઘણો એવો નુકસાન થયો છે। કેમ કે આ બીજી કે ત્રીજી વાર આ રેલનો પાણી ભરાઈ ગયું છે ગામમાં। અવર જવામાં બી ઘણી એવી તકલીફ પડે છે। લોકોને નોકરી પર જવું બી ઘણું મુશ્કેલ પડે છે, કેમ કે મેઇન રસ્તો બંધ થઈ જાય છે, પાણી ચાલુ થઈ જાય છે, એટલે લોકો જીવના જોખમ પર મૂકીને પણ પાણી નોકરીએ જાય છે। ઓકે, તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખૂબ ગંભીર સ્થિતિ છે। યુવાનોથી માંડીને તમામ જે લોકો ધંધા રોજગાર અર્થે જતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ જે સમગ્ર વિસ્તાર છે જે બિલીમોરાથી લઈને અમરસાડ સુધીનો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે અને ઉપરવાસમાં વધુ વરસાદ વરસી રહ્યો, જેને લઈને અંબિકાની જળ સપાટીમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। નિલેશ ગામી, TV9 નવસારી।